સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે વીજળી કંપનીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 2 વિશે માહિતી મેળવીશું. આના પહેલાનો પણ એક વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. પ્લીઝ પહેલા તે ચેકઆઉટ કરો. ચલો, ધી જનરલ ઇલેક્ટ્રોનિક પાવર સપ્લાય કંપની લિમિટેડનું આપણને માહિતી આપેલી છે. જેની પાસે પણ રકમ નથી તે નોટ ડાઉન કરી લો અથવા તમે સ્ક્રીનશોટ પાડી લો. ચલો, દાખલા નંબર 2 છે. એના 4 હવાલા છે. અ બ ક ડ. ક્લિયર? નોટ ડાઉન કરી લીધું? ચાલો, હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ. જ્યાં જ્યાં હવાલાની જરૂર લાગશે ત્યાં કોષ્ટકની જરૂર લાગશે ત્યાં આપણે કરશું. બાકી ડાયરેક્ટ આપણે ઇન્ફોર્મેશન કરતા જઈશું. કંપનીની સત્તાવાર થાપણ આપેલી છે 1,20,000 ઇક્વિટી શેર, 100 રૂપિયાનું અને 10%ના 15,000 પ્રેફરન્સ શેર 400 એમ વહેંચાયેલી છે. વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ 12,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા, જે સંપૂર્ણ ભરપાઈ થયેલા છે. 12,000 એને નવા બહાર પાડેલા છે અને બાકી આપણને અહીંયા આપેલા જ છે 99,000 ઇક્વિટી શેર, દરેક ₹100નો ભરપાઈ થયેલો 99 લાખ. ઓકે, અને અહીંયા આપણને પ્રેફરન્સ શેર બી આપેલા છે. સત્તાવાર થાપણ ક્યારે પણ આવતી નથી. ભરપાઈ હોય એ જ હંમેશા આવે છે. ભરપાઈ જ હંમેશા ધ્યાન રાખવાની. ચલો, વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ નીચે મુજબના મૂડી ખર્ચા કર્યા છે. અને ખર્ચા કરેલા છે એના વિશે આપણને માહિતી આપેલી છે. વધારાના સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ અને સિંકિંગ ફંડની પૂરેપૂરી રકમ જેટલા રોકાણો કરવામાં આવ્યા હતા તે ઉપરની વિગતો પરથી કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. ચલો, સૌ પ્રથમ આપણે જેની આપણને અલગ ઇન્ફોર્મેશન જરૂર લાગશે તેની આપણે બનાવશું. એક તો મિલકતોની તો બનાવવી જ પડશે કમ્પલસરી આપણે. ત્યારબાદ છે 15%ના ડિબેન્ચર 27 લાખ. ચલો, ડિબેન્ચર ક્યાં આવે છે? લાંબા ગાળાના ઓછી નાણાં. 15%ના ડિબેન્ચર કેટલાના આપેલા છે આપણને? 27 લાખ. મેં કોષ્ટક પહેલેથી જ બનાવેલું છે જેથી આપણો ટાઈમ બચી. ચલો, નેક્સ્ટ છે આપણી પાસે પૂર્ણ ભર પ્રેફરન્સ શેર. ચલો, પ્રેફરન્સ ઇક્વિટીને નવા છે એટલે એનું આપણે અલગ જ કોષ્ટક તૈયાર કરી દઈશું. ત્યારબાદ આપેલું છે રોકડ 31 લાખ ને 50,000. તો ચલો, રોકડ અને રોકડ સમકક્ષમાં લખી નાખીએ 31,50,000. ચલો, ત્યારબાદ શું આપેલું છે? લેણી હુંડી. લેણી હુંડી ક્યાં આવે છે? તો કે છે વેપારી લેણા. કેમાં આવે? વેપારી લેણા. લેણી હુંડી કેટલાની છે? 90,000. ચલો, ત્યારબાદ સ્ટોક છે. સ્ટોક ક્યાં આવે છે આપણો? તો કે માલ સામગ્રીમાં. ચલો, લખી નાખીએ સ્ટોક કેટલાનો છે? 26,10,000. ચલો, ત્યારબાદ છે સિંકિંગ ફંડ. કોઈ પણ જાતના ફંડ હોય છે એ ક્યાં આવે છે? લાંબા ગાળાની જોગવાઈમાં. ક્યાં આવે છે? લાંબા ગાળાની જોગવાઈમાં. સિંકિંગ ફંડ કેટલાના છે આપણા પાસે? સિંકિંગ ફંડ છે 15,20,000ના. કોઈ પણ જાતના ફંડ. ઓકે, સિંકિંગ ફંડ છે ડાયરેક્ટ એના વધારાના નથી. સિંકિંગ છે, સ્ટાફના હોય તો એની અંદર આવે. આ 15,20,000 તમારા બિનચાલુ રોકાણમાં જશે. ચલો, બિનચાલુ રોકાણ સિંકિંગ ફંડ 15,20,000. કેમ કે રોકાણ એક જાતનું તમે કર્યું કહેવાય એના માટે. બાકી પ્રોવિડન્ટ ફંડ ની બધા હશે તો એમાં જશે. 99,000 ઇક્વિટી શેર 100 રૂપિયાનો ભરાય એટલે એનું કોષ્ટક અલગ કરી નાખશું. અનામત એક જ આપેલી છે, બીજી કોઈ વસ્તુ આપેલી નથી તો ડાયરેક્ટ લખી નાખીએ 36 લાખ. અનામત અને વધારામાં 36 લાખ. ચલો, ત્યારબાદ છે દેવાદાર. દેવાદાર ક્યાં આવે છે? વેપારી લેણા. દેવાદાર 25,20,000. ચલો, ત્યારબાદ ટ્રાન્સફોર્મ્સ એ તો આપણી મિલકત થશે. દેવી હુંડી આવશે વેપારી દેવામાં. દેવી હુંડી કેટલાની છે? 3 લાખ. ત્યારબાદ છે ઘસારા ભંડોળ 18 લાખનું. ક્યાં આવે છે? લાંબા ગાળા ઘસારા ભંડોળ. લખી નાખીએ આપણે ઘસારા ભંડોળ કેટલું છે આપણા પાસે? 18 લાખ. ચલો, ત્યારબાદ છે જનરેટર્સ એ મિલકતોમાં લખાશે. તાર માટે થાંભલા એ પણ મિલકતોમાં. લેણદારો લખી નાખીએ. લેણદારો કેટલાના છે? 10,50,000. ચલો, ત્યારબાદ સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ એ પણ લાંબા ગાળાની જોગવાઈમાં આવશે.
સ્ટાફ પીએફ કેટલાનું આપેલું છે 4 લાખ. ચલો ત્યારબાદ ફર્નિચર અને મેન્સી પણ આપણે થશે મિલકતો. ચલો આપણે દોરી નાખીએ એનું પાછળ. સૌ પ્રથમ મિલકતોનું દોરીએ, પેલું શેર મૂડીનું દોરી નાખીએ. ચલો શેર મૂડી. શેર મૂડીમાં આપણે હંમેશા કઈ લેવાની? ભરપાઈ. ચલો સૌ પ્રથમ અહીંયા આપેલી આપી ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલાની આપેલી છે? 99 લાખ. ત્યારબાદ નવી બહાર પાડી. કેટલાની નવી બહાર પાડી છે તમે? 12,000ની છે અને 100 રૂપિયાનો એક, એટલે કેટલા થશે ટોટલ? તો કે 12,000 ગુણ્યા 100 એટલે આવશે 12 લાખ. આપણને આની અંદર બંનેનું કમ્બાઈન થઈને જ આપેલું છે. 99 લાખ છે એ ટોટલ જ આપણને આપેલી છે, તો ડાયરેક્ટ આપણે નવા બહાર પાડવાની કરવાની કઈ જરૂર નથી. ટોટલ જ આપણને બંનેનું થઈને એક આ 12 લાખ અને બીજું એની જે જૂની હતી જૂના શેર, બંનેના થઈને જ આપણને 99 લાખનું આપેલું છે બારે. ચલો ત્યારબાદ પ્રેફરન્સ જે આપણને આપેલી છે 54 લાખ. બંનેનો સરવાળો કરી દઈએ તો કે 99 લાખ પ્લસ 54 લાખ એટલે આવશે 1,53 લાખ. કેટલા આવશે? 1,53 લાખ. ચલો શેર મૂડીમાં લખી નાખીએ 1,53 લાખ. ક્લિયર? ચલો હવે મિલકતોનું દોરીએ બીજું. મિલકતો દ્રશ્ય શું આવે? સૌ પ્રથમ વિગત, પછી પડતર માટે, અહીંયા આવશે ઘસારા માટે અને આખર. શરૂ, વધારો, આખર. હવે આની અંદર તમને ઘસારામાં કઈ આપેલું જ નથી. ઘસારા કેટલા ટકા કાઢવું એ ઘસારાની કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, તો અહીંયા આપણે ડેશ કરી નાખશું. ઘસારામાં કાંઈ આવશે જ નહીં. ક્લિયર? એ કઈ કઈ હતી વિગત? ચલો નોટ ડાઉન કરી લઈએ. સૌથી પહેલું કોણ હતું આપણા પાસે? અહીંયા ટ્રાન્સફોર્મ હતું. અહીંયાથી ચેક કરો, પ્લાન્ટ અને યંત્ર છે. પ્લાન્ટ યંત્રો કેટલાના આપણને આપેલા છે? 8,10,000 એટલે આખર થશે આપણા. અને ઘસારો બી નથી એટલે અહીંયા પણ 8,10,000 જ થઈ જશે ઓટોમેટિક. ત્યારબાદ જમીન મકાન 12,15,000. જમીન મકાન 12,15,000 અહીંયા પણ આવશે 12,15,000. ત્યારબાદ ડિબેન્ચર ના આવે, સ્ટોક સિંકિંગ ફંડ છે, અનામત અધર ટ્રાન્સફોર્મ્સ 41,40,000 અહીંયા પણ આવશે 41,40,000. ત્યારબાદ છે જનરેટર્સ 60 લાખ. ઘસારો નથી એટલે ડાયરેક્ટ જ આવી જાય, ઘસારો હોય તો માઇનસ કરીને લખવો પડે. ચલો પછી થાંભલા કેટલાના છે? 12,15,000. ત્યારબાદ છે ફર્નિચર 2 લાખ. ત્યારબાદ મેન્સ 28 લાખ. ક્લિયર? આપણા થઈ ગયા બધા. હવે જેટલા વધારા કીધા હતા એ વધારામાં લખતા જઈએ, જેના જેના આપેલા હોય એના. જેમ કે જનરેટર્સના આપેલા છે આપણને 17 લાખ. જનરેટર્સમાં 17 લાખ. ત્યારબાદ તાર થાંભલા માટે 2,15,000. ટ્રાન્સફર માટે 6,60,000. ફર્નિચર માટે 40,000 અને પ્લાન્ટ યંત્ર માટે 3,32,000. એના સિવાય તો આપણને આપેલા નથી, તો આનામાંથી આ માઇનસ કરીએ તો આપણને ઓરિજિનલ કિંમત મળતી જાય. 8,10,000 માઇનસ 3,32,000 એટલે આવશે 4,78,000. ડેશ એટલે અહીંયા પણ આવશે 12,15,000. 41,40,000 માઇનસ 6,60,000 એટલે 34,80,000. ત્યારબાદ 60 લાખ માઇનસ 17 લાખ એટલે આવશે 43 લાખ. આપણને ઘસારો કીધો હતો, આના ઉપર ઘસારો નીકળે, પણ આપણને ઘસારો આપેલો નથી એટલે આપણે ઘસારો નીકાળશું નહીં. 10 લાખ 1,60,000 અહીંયા આવશે 28 લાખ.
ક્લિયર? ચલો સરવાળો મારી દઈએ. 8,10,000 પ્લસ 12,15,000 પ્લસ 41,40,000 પ્લસ 60,00,000 પ્લસ 12,15,000 પ્લસ 2,00,000 પ્લસ 28,00,000 એટલે આવશે 1,63,80,000. કેટલા આવશે? 1,63,80,000. તો અહીંયા પણ એ જ આવશે 1,63,80,000. ક્લિયર? ચલો લખી નાખીએ. મિલકતોમાં નોંધ નંબર 2 કરીને આપણી આવી 1,63,80,000. ચલો ત્યારબાદ હવે કઈ વસ્તુ આપણી બાકી રહેતી હતી ચેક કરી લો. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ અને સિંકિંગ ફંડને પૂરેપૂરી રકમ જેટલા રોકાણો કરવામાં આવ્યા હતા. કોના જેટલા એણે કીધા છે? રોકાણો કરવામાં આવ્યા હતા. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ અને સિંકિંગ ફંડની પૂરેપૂરી રકમ કીધી છે તમને. ચલો તો સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ આવ્યું આપણું 4,00,000 જે આપણે કરી નાખ્યું છે. એટલે એની પૂરેપૂરી જોગવાઈ છે એટલે એને અહીંયા પણ લખી નાખીએ. સિંકિંગ ફંડ હવાલામાં આવ્યું તેથી કેટલાનું છે સિંકિંગ ફંડ? 15,20,000. અને સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ એ આપણે ક્યાં લખશું? તો બિનચાલુ રોકાણોમાં. ચલો બિનચાલુ રોકાણોમાં સ્ટાફ ફંડ 4,00,000. ક્લિયર? હવે આપણી બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે. ચલો આપણે ટોટલ મારી દઈએ. બીજી કોઈ વસ્તુ આપણી બાકી રહેતી નથી. 1,53,00,000 પ્લસ 36,00,000 એટલે આવશે 1,89,00,000. અહીંયા આવશે આપણું 27,00,000 પ્લસ 18,00,000 પ્લસ 4,00,000 પ્લસ 15,20,000 એટલે આવશે આપણું 64,20,000. ત્યારબાદ 3,00,000 પ્લસ 10,50,000 એટલે 13,50,000. બધાનો સરવાળો કરી દઈએ. પ્લસ 64,20,000 પ્લસ 1,89,00,000 એટલે આપણો ટોટલ સરવાળો આવશે 2,66,70,000. 2,66,70,000. ચલો બીજી સાઈડનું જોઈ લઈએ. અહીંયા છે 1,63,80,000 પ્લસ 15,20,000 પ્લસ 4,00,000 એટલે આવશે 1,83,00,000. એવી રીતે આનું કરી નાખીએ. 26,10,000 પ્લસ 90,000 પ્લસ 25,20,000 પ્લસ 31,50,000 એટલે આવશે 83,70,000. ચલો પ્લસ 1,63,80,000 એટલે આવશે 2,66,70,000. બંને સાઈડ તમે જોઈ શકો છો આન્સર સેમ આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના દાખલા વિશે માહિતી મેળવશું.